બગદાણાની આખી ઘટનામાં શું પોલીસે પહેલાથી જ કોળી સમાજ સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય કર્યો છે? શું સત્ય છુપાવવામાં આવ્યું છે? તપાસમાં જે છે બેદરકારી દાખવવામાં આવી છે? કારણ કે હવે આ આખી બાબતમાં પોલીસ પણ શંકાના દાયરામાં આવી છે અને હવે પોલીસની સામે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાની આખી ઘટના આટલી બધી આગળ વધી કારણ કે ક્યાંક ને ક્યાંક કોળી સમાજ પહેલાથી જ એવી માંગ કરી રહ્યું હતું કે જયરા જાહેરની સામે કાર્યવાહી કરવામાં આવે, પરંતુ આ ઘટના થઈ અને આ ઘટના વિશે જેવી જ રીતે પહેલીવાર જે નવનીત બાલદિયા કે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો એમનું નિવેદન સામે આવ્યું અને ત્યારબાદ આ આખી ઘટનામાં રાહ એ જ હતી કે પોલીસ હવે શું કહેશે, શું જયરા જાહેરનું નામ લેવામાં આવશે? અને ત્યારે જ ક્યાંક ને ક્યાંક ડીવાયએસપી જે ત્યાંના છે એ રીમાબા ઝાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને એની અંદર કહેવામાં આવ્યું કે જયરા જાહેરનું હજી સુધી આની અંદર કોઈ પણ પ્રકારે સંડોવણી નથી દેખાતી અને જે 8 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી એ 8 વ્યક્તિઓ જ ક્યાંક ને ક્યાંક આની અંદર સામેલ છે. હવે આખો મામલો શું છે એના પહેલા આપ લોકોને જે સમાચાર છે એના વિશે જો ચર્ચા કરવામાં આવે તો હવે આખી બગદાણાની જે ઘટના છે એમાં રેન્જ આઈજીએ એસપીને તપાસના આદેશ આપ્યા છે. આ તપાસના આદેશ આપવામાં આવ્યા છે ડીવાયએસપી રીમાબા ઝાલા, પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલની સામે. જે આ ત્રણેય પોલીસ કર્મીઓ છે આ આખી ઘટનામાં પહેલાથી જ ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટિગેશનમાં હતા. હવે એમની સામે કાર્યવાહી કરવામાં આવશે, એમની તપાસ કરવામાં આવશે આ આખા બાબતને લઈ અને સત્ય છુપાવવા, બેદરકારી દાખવવા અને આ આખા બાબતને લઈ અને રેન્જ આઈજીએ રિપોર્ટ માંગ્યો છે એમની સામે. હવે અહીંયા સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે આ આખી ઘટના આટલી બધી આગળ કેમ વધી? આખી આ ઘટનામાં જો પોલીસ પહેલાથી જ સારી રીતે તપાસ કરતી, પોલીસ ક્યાંક ને ક્યાંક સત્ય છુપાવવાનો પ્રયાસ ના કરતી તો આટલું બધું થતું જ નહીં. કારણ કે જો એક વાત કરવામાં આવે તો એ વાત આખી બાબતમાં એ જ હતી કે કોળી સમાજને ન્યાય મળે, જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો નવનીત બાલદિયા એમને ન્યાય મળે. અહીંયા એક પ્રશ્ન એ પણ ઊભો થઈ રહ્યો છે કે આ તો આટલો મોટો સમાજ છે, આટલા લોકો છે, નેતાઓ છે અને આ તમામ લોકો દ્વારા જો 25 દિવસ સુધી આ આખી બાબતને લઈ અને આવેદનપત્રો આપવામાં આવતા હોય, નિવેદનો આપવામાં આવતા હોય અને ત્યારબાદ જો ક્યાંક ને ક્યાંક એક વ્યક્તિની ધરપકડ થતી હોય તો પછી આની અંદર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. એની સામે પણ આખા કોળી સમાજને મેદાને આવવું પડ્યું અને ત્યારબાદ ન્યાય મળ્યો. આ તમામ બાબતો થતી જ નહીં જો પહેલાથી જ પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક એમની ફરજમાં આ આખી બાબતને લઈ અને જે છે એ સચોટ તપાસ થતી, તથ્ય પણ જો જાણવામાં આવતા તો આખી બાબત જ નહીં થતી. અને હવે ક્યાંક ને ક્યાંક રેન્જ આઈજીને પણ એવું લાગી રહ્યું છે એટલે આ 3 પોલીસ ઓફિસરો ડીવાયએસપી રીમાબા ઝાલા, એની સાથે સાથે પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલની સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હવે એમને આખી બાબતને લઈ અને રિપોર્ટ આપવો પડશે કે એમની અંદર જે આખી ઘટનામાં એમણે કેવી રીતે પહેલાથી તપાસ કરી હતી, એમણે સત્ય છુપાવવાનો પ્રયાસ નથી કર્યો, ફરજમાં બેદરકારી નથી કરી, આ તમામ બાબતને લઈ અને એમને રિપોર્ટ આપવો પડશે. અહીંયા હવે સવાલ એ પણ ઊભા થઈ રહ્યા છે કે આપણે અનેકવાર એવા નિવેદનો અનેક નેતાઓ પાસે સાંભળ્યા છે કે કાયદાનું કામ કરે છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પોલીસ જે પણ કરે છે એ ક્યાંક ને ક્યાંક યોગ્ય જ છે, એમના ઉપર ભરોસો રાખવો જોઈએ. પરંતુ એની સામે પણ હવે અનેક સવાલો એવા ઊભા થઈ રહ્યા છે કે આવી ઘટનાઓ જ્યારે સામે આવે છે અને જ્યારે પોલીસની સામે જ તપાસના આદેશ આપવામાં આવે છે તો પછી એ લોકો પણ ક્યાંક ને ક્યાંક વિચારવા માટે મજબૂર થાય છે કે આ આખી ઘટનામાં શું પોલીસ એ ન્યાય અપાવવા માટે અસક્ષમ હતી કે સમાજને આટલું મોટું ભેગું થવું પડ્યું? હાલ આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ સવાલોની વચ્ચે હવે આગામી સમયમાં મોટા ખુલાસાઓ પણ થઈ શકે છે. આ 3 પોલીસ ઓફિસરની જે છે એમને ઇન્ક્વાયરી માટે જે આદેશ આપવામાં આવ્યો છે ત્યારબાદ હજી આ આખી બાબતમાં વધુ તથ્યો ખુલી શકે છે એવા અનેક ક્યાંક ને ક્યાંક હવે સંભાવનાઓ લાગી રહી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.